અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. સુવેન્દુ અધિકારી બંગાળના નવા મુખ્યમંત્રી. સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા સીએમ બનશે. કોલકાતામાં કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં તેમને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. બેઠક બાદ અમિત શાહે તેમના નામની જાહેરાત કરી. રાજ્યમાં 2 નાયબ મુખ્યમંત્રી પણ હશે. ડેપ્યુટી સીએમ તરીકે રૂપા ગાંગુલીના નામ પર મહોર લાગી ચૂકી છે. બીજા ડેપ્યુટી સીએમ ઉત્તર બંગાળમાંથી પુરુષ ધારાસભ્ય હશે. સુવેન્દુ પાસે ગૃહ વિભાગનો પ્રભાર હશે. બેરિયર વિનાના બલોલનગર બ્રિજના જીવ લેતા જોખમી વળાંકો. શહેરના ન્યુનાનિક વિસ્તારમાં બલોલનગર પાસે રેલવે ઓવરબ્રિજ પર અકસ્માતના બનાવો હવે વધી રહ્યા છે. અકસ્માતમાં બ્રિજ પરથી નીચે પડવાના બનાવો બનવા તાજેતરમાં જ 2 લોકોના મૃત્યુ થયા છે. બલોલનગર બ્રિજ પર જોખમી વળાંકમાં ઓવરસ્પીડમાં વાહન ચલાવવાના કારણે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. ભૂતકાળમાં અકસ્માતની ઘટના બાદ પણ ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન ઊંઘતા રહેતા 7 મેના રોજ એક યુવક બ્રિજ પરથી પટકાયો હતો. 30 જાન્યુઆરીથી 8 મે સુધીમાં 2 અકસ્માત થયા છે, જેમાં લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્રાગડના ફ્લેટમાં યુવતીને કહ્યું તેને ટેટુ દોરાવવાનો બહુ શોખ છે. અમદાવાદ શહેરના ત્રાગડ વિસ્તારમાં આવેલ ફ્લેટમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતી યુવતીની છેડતી કરવાની ઘટના બની હતી. ફ્લેટમાં રહેતા વ્યક્તિના ઘરે રહેવા આવેલ યુવકે લિફ્ટમાં યુવતીને કહ્યું હતું કે તમને ટેટુ દોરાવવાનો બહુ શોખ છે અને જાતિ વિષયક શબ્દો કહ્યા હતા. બાદમાં યુવકે ફ્લેટમાં ગેટ પાસે તેને ઊભી રાખી કોઈ છોકરી હોય તો મને શોધી આપ અને ગંદા ઇશારા કરી કહ્યું હતું કે કહીશ એટલા પૈસા આપીશ. સાબરમતી પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ સ્ટેશન બહારથી જ આરોપી ફરાર. શહેરના વાડજ પોલીસ સ્ટેશનના નાક નીચેથી દુષ્કર્મનો એક આરોપી ફરાર થઈ જતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. 14 વર્ષની સગીરાને ભગાડી જઈ તેની પર દુષ્કર્મ કરનાર આરોપીના મેડિકલ તપાસ બાદ જ્યારે પોલીસ સ્ટેશન પરત લાવવામાં આવ્યો ત્યારે તે ગાડીમાંથી ઉતરતી વખતે પોલીસ કર્મીઓની નજર ચૂકવીને નાસી છૂટ્યો હતો. એસએમસી અને સાબરમતી પોલીસ એક સાથે દરોડો પાડવા પહોંચી. શહેરના સાબરમતી વિસ્તારમાં પોલીસની કામગીરી અને સ્ટેટ મોનિટરિંગ સેલ વચ્ચેની ખેંચતાણનો એક કિસ્સો સામે આવ્યો છે. રેલવે કોલોનીમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડો પાડવા ગાંધીનગરથી એસએમસીની ટીમ પહોંચી હતી, પરંતુ તે જ સમયે સ્થાનિક સાબરમતી પોલીસ પણ ત્યાં હાજર થઈ ગઈ હતી. વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય. 5 જિલ્લામાં માવઠાની આગાહી. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. 7 મેને ગુરુવારે તાપી અને વલસાડમાં મેઘગર્જના સાથે વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો, તો બાકીના વિસ્તારોમાં આકરો તડકો પડી રહ્યો છે. 8 જિલ્લામાં ગરમીનો પારો 40°C પાર પહોંચી ચૂક્યો છે. સુરેન્દ્રનગર 43.5 સાથે સૌથી ગરમ શહેર રહ્યું, જ્યારે અમદાવાદમાં ગરમીનો પારો 42.3 ડિગ્રી પહોંચતા લોકો અકળાયા હતા. ગોલ્ડ ડ્રગ્સ પછી સિગારેટની દાણચોરી પકડાઈ. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી થાઇલેન્ડથી આવેલ ફ્લાઇટમાંથી એક મુસાફર પાસેથી સિગારેટની દાણચોરી કરતા ઝડપાયો હતો. મુસાફર પોતાની 2 બેગમાં 20,000 સિગારેટ લઈને આવ્યો હતો. મુંબઈના મુસાફરે થાઇલેન્ડથી ગોલ્ડ ફ્લેગ નામની સિગારેટના પેકેટ પોતાની લગેજ બેગમાં સંતાડીને લાવી રહ્યો હતો. કસ્ટમ વિભાગે સ્કેનિંગમાં તેને પકડી પાડ્યો હતો. દાણી લીમડામાં ભાડે મકાન રાખી એમડી ડ્રગ્સ વેચતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાણી લીમડામાં ભાડે મકાન રાખી એમડી ડ્રગ્સનો વેપાર કરતો પેડલરને ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે 14,04,68.640 ગ્રામ ડ્રગ્સ સાથે પેડલરને ઝડપી લીધો. રાજસ્થાનનો સપ્લાયર લાલા ખાન અમદાવાદના નોમાનને ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલના એક ગુનામાં વોન્ટેડ નોમાન આખરે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના ગુનામાં વોન્ટેડ હોવા છતાં તે સ્થાનિક વિસ્તારમાં બેક ઓફ ડ્રગ્સ વેચતો હતો. અમેરિકન નાગરિકોને છેતરતું કોલ સેન્ટર ઝડપાયું. નાના ચિલોડા વિસ્તારમાં આવેલ ફ્લેટમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ નરોડા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરનાર કોલ સેન્ટર ચલાવતા સગીર સહિત 5 જેટલા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાની લોન કંપનીની ખોટી ઓળખ આપી અને લોન આપવા માટે પ્રોસેસિંગ ફીની રકમના ગિફ્ટ કાર્ડ મેળવી તેમજ તેને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરી છેતરપિંડી કરતા હતા. અસારવાના હોડી ચકલા ચમનપુરામાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ. જો કોઈપણ વ્યક્તિ અસારવાના ચમનપુરા અને હોડી ચકલા વિસ્તારમાં નોનવેજનું વેચાણ કરશે તો તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. હોડી ચકલા અને ચમનપુરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં નોનવેજનું વેચાણ થાય છે અને એરપોર્ટથી નજીકનો વિસ્તાર આવેલો છે, ત્યારે કોઈપણ પ્લેન ઉડતી વખતે બર્ડ હિટ થવાની સંભાવના રહેલી છે, જેના પગલે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.